સ્માળિયાળી રેલવે ફાટક પાસે બંને મોટા બમ્પ સામાન્ય જનજીવનમાં વેરવિખેરતા ઊભા કરે છે અને તંત્ર શાંતિ પાળે છે. મોટા બમ્પ પર મોટી ચૂપ્પી રાહત નહીં તો રોષ વધશે. રેલવે ફાટક પાસે બંને બાજુ મોટા બમ્પથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે. સામાન્ય જનતાની નાના વાહનો અડીને નુકસાન ભોગવે છે અને ક્યાં એન્જિનિયરે ક્યાં દેશની ડિઝાઇન વાળો આ બમ્પ બનાવ્યો છે. આ બંને બમ્પ પાસે મોટા મોટા ખાડાઓ ક્યારે પૂરાશે? ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો માટે બમ્પ અવગણ છે. મોટા બમ્પ ઉપર ઊંચી ગાડીઓ પસાર થાય અને નાના વાહન ચાલકો માટે બમ્પ પસાર કરવો એ ખતરનાકજનક છે અને માથાના દુખાવા સમાન છે. રોષે ભરાયેલી પ્રજા તંત્ર સામે સવાલો ઊભા કરે છે. રેલવે તંત્રને સુજાગ થવું જોઈએ કે જનરોષ ઉઠે પહેલા સામાન્ય જનતા માટે માર્ગ સુરક્ષા માંગણીના સુમેળે માંગણીએ છીએ કે તંત્ર અને રેલવે વિભાગ પદ્ધતિપૂર્વક સર્વે કરે અને તાત્કાલિક પગલાં ભરે. જનતાની મુશ્કેલી અને નુકસાનને પગલે રાહત મળે એ સાચી જનસેવા ગણાય છે. પ્રશ્ન મોટો નથી પણ ઉપેક્ષા ઘાતક છે. જનરોષને જાગૃતિમાં ફેરવવાની એ જ ઘડી છે. જે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના સ્પીડ બ્રેકર રેલવે સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર બહુ મોટા है અને ખાડા બહુ જ છે. વારંવાર ગાડીને નીચે ચેમ્બરમાં અડી જાય છે એટલે નુકસાની બહુ મોટા પાયે થાય છે. વ્યવસ્થિત કરવા